કાલે રાત્રે ઠંડી હતી ને, એક મચ્છર કાનમાં આવીને કહી ગયું કે ભાઈ કઈડીશ નહીં, ગોદડામાં અંદર થોડીક વાર હુવા દે ને. એક દુકાને લખેલું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. ત્યાં વળી એક જણો ત્યાં પૂછવા ગયો કે ભાઈ એક છોકરી બતાવો ને. આપણે શું કરવું અને શું ન કરવું એ આપણા સિવાય લગભગ બધાને ખબર હોય. મિત્રો, તમને ખબર નહીં હોય પણ મુકેશ અંબાણીને મારી કેટલી ચિંતા થાય. 3 દિવસ પહેલા જ અગાઉ મને મેસેજ કરીને કહી દે કે તમારું રિચાર્જ પૂરું થવા આવ્યું છે. ભાડુઆત કે ભાઈ તમારા મકાનમાં તો ઉંદેડા નાચે છે. ઓલો મકાન માલિક કે તો કઈ 4000 રૂપિયામાં કઈ કેટરીના કેફ નાચવા ન આવે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી છાપણ કહેવાય. મારા સાસુ એમ કે એ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ. છોકરા વાળા કે બસ છોકરો ઉપરથી દિવાળીની સાફ સફાઈ કરીને નીચે ઉતરે જ છે. છોકરી વાળા કે અમારે એને હવે જોવો નથી, સગપણ ફાઇનલ. જ્યારે બૈરાઓ અંદરો અંદર ઘૂસપૂસ કરતા હોય ને ત્યારે સમજી લેવું કે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે. પછી એવો અવાજ આવે કે છોડ ને આપણે શું લેવા દેવા, એટલે સમજી લેવું કે ડેટા સેવ થઈ ગયો છે અને વાયરલ થવાની જોરદાર તૈયારીમાં છે. પત્ની કે આને હું 17 વર્ષ ત્યાં પહેરું છું, હજી એવું ને એવું ફિટિંગ છે અને તમે કહો છો હું જાડી થઈ ગઈ. પતિ કે સાલી ભગવાન થી ડર, ઈ સાલ છે. પરણેલા પુરુષની જિંદગીમાં અરે સાંભળો છો, એનો અર્થ બિગ બોસ તમને કન્ફેશન રૂમમાં બોલાવે છે. અમુક લોકો પાસે કોઈ ટેલેન્ટ હોય કે ન હોય પણ પ્લાન કેન્સલ કરાવવાનું ટેલેન્ટ બહુ હોય. એક છોકરી રસ્તા વચ્ચે બાઇક સ્લીપ થયું ને પડી ગઈ. ને એક કાકા ઉભા હતા ને જોર જોરથી રાડું નાખવા માંડ્યા કે કોઈ લીંબુ શરબત લઈ આવો, કોઈ લીંબુ શરબત લઈ આવો. તે વળી એક જણો દોડી અને 30 રૂપિયા ખર્ચીને ફટાફટ લીંબુ શરબત લઈ આવ્યો. આપ્યું તો કાકા ગટગટાવી ગયા. ઓલા કે ભાઈ આ બેન ને આપવાનું હતું, ઈ પડી ગયા. કાકા કે ઈ તો મેં મારા હાટું મગાવ્યું હતું, હું આવી રીતે કોઈનું એક્સિડન્ટ જોઉં ને તો મને મંડે ચક્કર આવવા. ઘરે બેઠા પૈસા ડબલ કરવાની શ્રેષ્ઠ રીત, પૈસાને અરીસા સામે રાખી દો. ઘરે મમ્મીને એમ હોય કે મારો દીકરો પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો, એને કોણ સમજાવે કે છોકરીઓના પર સાચવવા ગયો. એક દુકાનમાં લખેલું હતું કે ઉધાર બંધ છે. ત્યાં વળી એક અડવિત્રો પૂછી આવ્યો કે તો કેદી ચાલુ કરવાના છે. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો, પણ મારા માનવા મુજબ શ્વાસ અને પાણી બે વધારે જરૂરી છે. ડોક્ટર એક ભાઈને કે તમારું અને તમારી પત્નીનું બ્લડ ગ્રુપ એક જ છે. તો ઓલો કે એક જ હોય ને પણ 20 વર્ષથી આ લોહી પીવે છે. જે લોકોના દિલ બહુ તૂટતા હોય ને, મારી એને નમ્ર વિનંતી કે એકવાર અંબુજા સિમેન્ટ થી તમારું દિલ બનાવી જોવો. ઘરમાં પતિના વિચારોને એટલી જ જગ્યા મળે છે જેટલી જમતી વખતે થાળીમાં અથાણાને મળે. કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કેજો, મારી પાસે અડધી ફેવિક્વિક પડી છે. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે, જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવો.